આજે તો આર્યન ભગત અને સુરતના ઘણા બધા ઇન્ફ્લુએન્સર જોડે મુલાકાત થઈ. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારે નાઈને પૂજા કરીને બેસી ગયો નાસ્તો કરવા. જેમ રાષ્ટ્રીય પક્ષી મોર અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એમ ભાખરીને પણ રાષ્ટ્રીય નાસ્તો ઘોષિત કરી દેવો જોઈએ. નાસ્તો કરીને નીકળી ગયો ઓફિસ. રસ્તામાં મહાદેવના દર્શન કર્યા અને ઓફિસનું કામ પતાવીને આવી ગયા ઘરે અને બપોરે જમવા બેસી ગયો. આજે તો જમવામાં મગ, ભાત, દહીં અને રોટલી હતી. જમીને કિંજલ બનાવવા બેસી ગઈ સિંગદાણાની ચીક્કી. ચીક્કી ખાઈને થવા લાગ્યા રેડી, કેમ કે આજે જવાનું હતું એક મિત્રના બર્થડેમાં. રેડી થઈને નીકળી ગયા બર્થડેમાં અને ફાઇનલી પહોંચી ગયા. અને જો આ દેખાય છે ગુજરાતી ટોમ ભાઈનો બર્થડે હતો. ગુજરાતી ટોમ ઘણા બધા સેવાના કાર્યો કરે છે. ભાઈને બર્થડે વિશ કર્યો અને બેસી ગયા જમવા. મિત્રો, અહીંયા જમણવાર પછી ડાયરાની મહેફિલ પણ હતી. સુરતના ઘણા બધા નામકીન ઇન્ફ્લુએન્સરો પણ આવ્યા હતા. બધા જોડે મુલાકાત કરી એટલી વારમાં ડાયરો સ્ટાર્ટ થયો. ડાયરામાં વૃષ્ટિ પટેલ, નેહા કુંભાણી, ગૌતમ આહિર અને હાસ્ય કલાકાર એવા પ્રદીપ પાઘડીએ બધા કલાકારોએ વારાફરતી મોજ કરાવી. એટલી વારમાં નાની ઉંમરમાં મોટું નામ કરનાર એવા આર્યન ભગતે પણ હાજરી આપી. બધા ઇન્ફ્લુએન્સર મિત્રોએ ગરબાની મોજ કરી. થોડું ઘણું ફોટોશૂટ કર્યું અને નીકળી ગયા ઘરે. રસ્તામાં વેફર ચટણીની પાર્ટી કરી, કેમ કે આજે ઇન્સ્ટાગ્રામમાં 60,000 ફોલોવર પૂરા થયા હતા. દોસ્તો, વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરતા રહેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.